છે કોઈ બચાવો, છે કોઈ બચાવો, બચાવો. હા લાલજી વાડીએ ઘણું કામ છે, ભલામણા ઉતાવળ રાખ. હે રોહિત્યા, હા આજ સાંજે ભલામણા આપણું પાડું રાયડું નાખતું તું અને મરી ગયું અને અડધું એને કોક ખાઈ ગયું. હવે જનાવર હશે કે શું હશે? એ શેઠ લગભગ તો જનાવર આવેલું હશે, પણ હું હશે એ જ નથી ખબર. સાચી વાત છે, જનાવર જ હોય, પણ ભલામણા એ જનાવર કેવડું હશે કે આપણું અડધું પાડું ખાઈ ગયું? શી ખબર. હે એ શું જનાવર હશે? કાંઈક તો હશે. જો હાલ વાડીએ જાય અને એમ જો વાડીએ ખાસ ધ્યાન રાખજો હો. હા હાલ. ઓય મારી, ઓય બાપા, ઓખા બચાવો, ઓય મારી. મરી ગયા. ઓય મારી. અરે બાપરે, રોહિત્યા આ શું છે? ઈ તારો બાપ વાઘ છે અને ઈ માણાને ખાય છે. તારો બાપ ઈ તો મને દેખાય છે, પણ આ આપણી સીમમાં છે વાઘ નતો, અને એની મને આયા વાઘ ક્યાંથી વી આવ્યો? આમ તો જો અડધો માણાને ઉતેડી નાખ્યો, ખાઈ ગયો. આમ દો શેઠ લગભગ ને આપણું પાડું આને જ ખાધું હોય છે. હા હા સાચી વાત છે તારી. અમારો દીકરો આમ તો જો કેવો છે. હાલે એ રોત્યા, તારો બાપ આ તો આપણી સામું જોવે છે. એ આપણી વાંહે આવ્યો, ભાગ ને કાપડ ને મારી નાખશે. ઓય બાપા, ભાગ ભાગ ને કર, આપણને ઉકાળી લે છે. બાપા, અરે બાપ રે, આમ તો જો ઓલો વાઘ રોહિત્યા વાયા વહી ગયો. એની મને આજ રોહિત્યાનું પૂરું કરી નાખશે વાઘ. હવે શું કરવું? લાય એક કામ કરું, કાંઈક પોલીસ વાળાને ફોન કરું, નકર મારી નાખશે આજ રોહિત્યાને. હલો સાહેબ, હું જાડિયો બોલું. તમે કાંઈક અમારા ગામમાં આવો, મારી વાડી બાજુ. અરે સાહેબ, મારે તમને શું કેવું, ઇમરજન્સી કેસ છે, તમે કાંઈક આવો, નો થવાનું થઈ ગયું હે. હા આવો આવો, હાલો હું સામો આવું છું. એ હા કાંઈક સાહેબ સામો એલો જાવ. જય માતાજી. બાપા હા હા, ઓલા જાડિયાનો ફોન આવ્યો તો કે સાહેબ તમે કાંઈ કે ઇમરજન્સી આવો. મારા દીકરા મારે સાહેબ ડખો બખો નહીં કર્યો હોય ને કે ચોરીનો કેસ હશે. ઈ એમ કહેતો તો સાહેબ હું સામો આવું છું. હા આવે આલે જાડિયા ખાઈ કાલ ને. ઓય જાડિયા, શું કાંઈ તે ડખો બખો ન કર્યો ને? ના સાહેબ, મેં ડખો નથી કર્યો. તો કાંઈ ચોરી બોરીનો કેસ છે? ના સાહેબ, એવું કાંઈ નથી. મારી વાત તો સાંભળો. બોલ બોલ. સાહેબ એમાં એવું છે ને, હું અને મારો માણસ બે વાડીએ જતા હતા. તે રસ્તામાં એક મોટો જબર વાઘ એક માણાને ખાતો હતો. તે અમે એ ભારી ગયા ને,
કે વાઘ ઈ મારો દીકરો અમારી વાંહે થઈ ગયો અને પછી હું સાહેબ નોખો પડી ગયો અને એ વાઘ મારા માણા વાંહે થઈ ગયો ને પછી મેં તમને સાહેબ ફોન કર્યો હવે તમે મારા માણાને બચાવો. એટલે હાસુ કેસ વાઘ હતો? હા સાહેબ હું હાચું કહું માતાજીને આમ ખોટું ન બોલતો. તે તારો બાપ તો ફોનમાં કહેવાય ને તો હું ફોરેસ્ટ ખાતા વાળાને હારે લાવે ઈ વાઘ પકડાઈ જાત. અને હવે તારો બાપ ઈ વાઘ રહ્યો ને વાડીઓમાં કેટલાય માણસને નુકસાન કરશે. પણ સાહેબ ત્યારે કઈ એવું સાંભળવું જ જોઈએ ને સાહેબ ત્યારે મગજ કામ નતો કરતો. હવે જે થયું હોય એ થયું. સાહેબ તમે એક કામ કરો મારા માણાને તો બસાઈ લ્યો. આપા તારો માણસ વાઘ કિંકોર ગયા હે. સાહેબ એ તો આમ જ છે હાલો તમને બતાવું. એ જાડિયા ઊભો રે. કા સાહેબ શું થયું? આમ જો હું રહ્યો ને ગાયકા ફોરેસ્ટ ખાતા વાળા સાહેબને ફોન કરી દઉં તો આપણે તારા માણસને બચાવીને તો એ વાઘ પકડવા આવી જાય. હા હા સાહેબ એ વાત તમારી સાચી. ફોન કરો કાંઈ. એ હાલો ફોરેસ્ટ ખાતા વાળા સાહેબ બોલો હો? એ હું પોલીસ વાળો બોલું હું. અહીંયા બાજુના ગામમાં વાડિયું વિસ્તારમાં જંગલમાંથી ભાગીને એક વાઘ આવી ગયો છે અને એ એક માણસ વાયા થઈ ગયો છે એટલે તમે ગાયગા પિંજરુની લેતા આવો ને આવો. એ હા ગાયગા આવો. એ હા આમ જો સાડિયા ફોરેસ્ટ ખાતા વાળા સાહેબ આવે છે આપણે ગાય તાર માણસને બચાવી. હા હા એ વાત તમારી સાચી સાહેબ હાલો. એ સાડિયા તારો બાપ તું કેતો હતી હાસુ આ હાસુ કા વાઘ છે તો પછી સાહેબ હાલો મારા માણાને બસાવી આમ તો જવો હાલો. એ આમ જો તારો બાપ તારા માણસને બસાવવામાં કાંઈ ફાયદો નથી એ મરી ગયો હે. સાહેબ તો હવે હું કરવું? આમ જો હવે રહ્યું ને તું ઉપાધિ કરમાં આપણે ફોરેસ્ટ ખાતા વાળા સાહેબને ફોન કરી દીધો હે એ હમણે આવતા દેશે પછી વાઘને પકડી દઈશું. અત્યારે રહ્યું ને વાડિયું વિસ્તારમાં જાવીને વાડિયું વાળાને બચાવી. આ વાઘ બહુ ખતરનાક છે હાલ.